એટલી તો પરીક્ષામાં સાઈન નહીં કરી હોય કા ભાઈ ક્યાં જાય ને શું કરે ને બધું લખાવી નાખ્યું પ્રોસેસ નહીં ને કે ઓલી સાવી ગયો તો મોટી મેં આગળ પૂછ્યું તો મેં તો ઓલી મોટી સાવી છે ને તમારે ઉનાનો માવો તો ખાખરાનું પાન આવે અને હું આ પાન ખાઈ લઉં 50 રૂપિયાનું પાન આમાં લાટ આઈસ્ક્રીમ આવે પણ આવું કેમ ખાવું તું મધ ને બધું નાખે ઓલા આખી રાખો કવડી દાહે મહાદેવ ગાઈસ અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને મિત્રો આજે જવાનું છે બાઇક લેવા અને કોના માટે લેવા જવાનું છે અને ક્યાં જવાનું છે એ તમને આગળ ખબર પડી જશે અહીંથી 20 કિલોમીટર આજુબાજુ છે એ સિટી અને કઈ બાઇક લેવાનું છે એ બધું તમને મિત્રો આગળ ખબર પડી જશે તો વિડીયો આખો વોચ કરજો આવડા દો ભાઈ મિત્રો કાયમી અમે ટ્રેનિંગ આપી આને કારણ કે ખબર છે તો બહાર નથી લઈ જતા ક્યાંય આ રીતની ટ્રેનિંગ આપ્યા કરીએ જુઓ અલે મિત્રો હજી તો ટ્રેનિંગ આપી છે ભાઈ 2 પગે હાલે એવું શીખવાડીએ છીએ તો હવે આવી ગયા છે મિત્રો આ ભાઈ માટે જ આપણે બાઇક લેવા જવાનું છે પસંદ કરી લીધી ને કઈ લેવાની છે હાલો તો ઉના જવાનું છે ઉના સિટી છે ત્યાં જવાનું છે બાઇક લેવા તો હવે મળી ડાયરેક્ટ ત્યાં હાલો મિત્રો હવે હું જાય આ ભાઈ રે આ ભાઈને શું કરવાનું છે તમારે સર્વિસ કરવાની છે આ ભાઈને ગાડી તું કેમ આવી મિત્રો શોરૂમે પૂગી ગયા છે અને બાઇક જોઈ આગળ લો શોરૂમ છે કંઈક આવો સારી આકી હો તમે ગાડી વિશાલ ભાઈ અંદર વહી ગયા છે માલિક ગાડીનો માલિક કા વેલા પ્રોસેસ ચાલુ કરી હે પ્રોસેસ વેલા ચાલુ કરી એમ કે ના એ મેન પૂરું થયેલા 12 તો વાગી જ જાય મિત્રો ભાઈને હપ્તે લેવાની છે તો બધું પ્રોસેસ થાય કમ્પ્લીટ કરી નાખી ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું છે આપણે 30 હવે જોઈ ભાઈ શું થાય પાન કાર્ડ નથી આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે મિત્રો અમે બધા ડોક્યુમેન્ટ લાવ્યા છે પણ હવે કાંઈ લોચો ન થાય તો સારું કાં લઈને જ જાવી ને બને ત્યાં લગન લઈને જ જવાનું આ નાગેશ્રી પાસે હાલો એટલી તો પરીક્ષામાં સાઈન નહીં કરી હોય કાં સર અંદાજે કેટલી બાઇકો વેચાણી હશે છેલ્લા મહિના દિવસમાં 1200 જેવું ઓહો 1200 અહીંયા મિત્રો ભાઈ કયું ના સહી કરે છે ખોટતું નથી બહુ મોટી પ્રોસેસ આવે ભાઈ બાઇક લેવાની અને બાઇકો બતાવી દઉં તમને જો એક આ આવ્યું છે નવું મોડલ ન્યૂ મોડલ ભાઈ જે 900 જેવી જ લાગે આ બાઇકની શું પ્રાઇસ 1,20,000 1,20,000 મિત્રો 1,20,000 જો ભાઈ લાગ્યા જ કરે અને આમ જોવામાં જે 900 લાગે પણ છે હોન્ડાવાળાની ભાઈ ક્યાં જાય ને શું કરે ને બધું લખાવી નાખ્યું મિત્રો કયું ન લખે છે તો ભાઈ પ્રોસેસ થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે આવી ગયા છે ઉપર બાઇક લેવા બતાવું તમને બાઇક કઈ ફાઇનલ કરી ભાઈ મિત્રો જુઓ હા એટલે તમને આખી બતાવી વિશાલ ભાઈ કરી નાખ્યું મિરેજ ઓકે ઓકે સર પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ સર ઓકે તો સાની શું વાર છે વાંધો નહીં સાની અમારે ઉતાવળ ન હોય કાં હાથે મેનેજર સાહેબ ના શોરૂમની સહાય આવી છે તો પી લઈ કા વિશાલભાઈ આ ભાઈને તો ઓર્ડરમાં જવાનું છે બપોર પછી ક્યાં જવાનું છે મિત્રો ઓપરેટિંગનું કરે ડીજેમાં ભાઈ इतनी खुशी પછી અમારે ફોટા બોટા પાડવાનું છે તો વાંધો નહીં ઓલી સાવી છે કે મોટી મિત્રો ભાઈ કહે છે 12 વાગી જશે 12 વાગી જાય તમારે ક્યાં ઉપાધી છે કાં 2 હોટલ આવે છે આડી અમારે ત્યાં 2 હોટલ છે ગાડી આપશે ત્યારે લઈને જઈશું 12:30 આડીઓ આવે છે 2 હોટલ આવે છે આડી મિત્રો ભાઈ કરે છે પેમેન્ટ અને બેન આવી ગયા છે તો હું કામ આવી થોડીક નર્વસ થાય છે આમ કહી દે આમ કહી દે ટાટા
વિશાલભાઈ રેડી ને કાંઈ વાંધો નથી ને તો વાંધો નહીં મિત્રો. તો આ બાઇક છે અંદર નહોતો બતાવી શક્યો તમને સરખી. હવે ધોઈ બોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. ટ્રાફિકમાં તમે હલવાના હોય ને પ્રોસેસ નહીં ને કે ઓલી સાવી ગયો તો મોટી. હા મોટી ઈ તો પછી એ મેં આગળ પૂછ્યું તમે તો ઓલી મોટી સાવી છે ને તમારી પાસે? કે આ મોટી સાવી છે ને એમ કે ફોટા અમારે પાડવાના છે હોય. મિત્રો હવે થાય છે નંબર પ્લેટનું. 2 કલાકની વાર લાગશે કાં. અને આ બે આવ્યા છે અમારા ગામના સર્વિસ કરાવવા આવ્યા ને. એક્ટિવા લઈને આવ્યા છે બે કાકા થાય મિત્રો મારે. મિત્રો ભાઈ લાસ્ટ સહી કરી લે નંબર પ્લેટની એટલે ગાડી આપણી. નંબર પ્લેટ આવી ગયા છે જુઓ 1236. અને હવે અહીંયા ફોટા બોટા પાડી અને પછી નીકળી ઘરે. હેલ્મેટ છે કે કાકા? તો ભાઈ એક હોન્ડાનું હેલ્મેટ આવે અને બીજું કંઈક 1-2 વસ્તુ આવે. એ તમારી સર્વિસ થઈ ગઈ ઓકે? હા ઓકે. એ ઢીંગી ભૂખ નથી લાગી? કેમ રો છો? આ કેમ રોવે છે? રમુકડા લેવો ને આપણે રમુકડા લેવો ને મિત્રો. હવે ભાઈ ગયા છે સાવી ગોતવા. ઓલી મોટી સાવી આવે ઈ. ફોટા તો પાડવા પડે ને કાં? પાડવા જ પડે ને એટલો ખર્ચો કર્યો હોય તો બોલો. મિત્રો પાન છે પાન દુકાન વાળાની એમને એડવર્ટાઈઝ થાય મિત્રો અહીંયા આવ્યો તો ભાઈ પાન લેવા. ઓલું કરી નાખ્યું પ્રમોશન. આશા પાન સેન્ટર ઉના. મોટી સાવી મોઢેશ્વરીમાં જ લેતો હું. તો થાય આ હીરો વાળા પાસે હોન્ડા વાળા પાસે નથી, હીરો વાળા પાસે લઈ આવો એમ. સાવી જોતી ને આપણે તો કાં આપણે સાવીનું કામ છે. વિશાળ? સાવી વિના જવાનું નથી થતું. સાવી ફોટા તો પાડવા પડે ને યાર. લાવો ને એમથી સાવી આપો ને. એ માવો બતાવો ઉનાનો માવો જુઓ. ખાખરાનું પાન આવે. આ તૈયાર બની ગયેલો આવે જુઓ ફાડી નાખશે કે બધું. ભાઈ ફાઇનલી સાવી આવી ગઈ છે. માઇન્ડ જડી ને સર? હલો પાડો ફોટો. વિશાલ પાડે છે. કોંગ્રેચ્યુલેશન મિત્રો. બાઇક છે આ ભાઈની અને ફોટા એ ભાઈ પાડે છે. નિકુલભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ. મિત્રો ફર્સ્ટ ટાઈમ નેવ બાઇક. નિકુલભાઈ આ કે છે? નિકા કેમ છે ભાઈ? નવી ભાળી મિત્રો એ કે નવી ભાળીને એમાં વહી આવ્યો. આગળ તો આમાં આવ્યો હતો. સોરી વિશાલ. મિત્રો 1010 રૂપિયાનું નાખ્યું. 110 રોકડા આપ્યા. આવ રોલા જ નાખે છે નિકુલભાઈ. 1000નું તો એલા પેટ્રોલ નાખ્યા. મિત્રો પેટ્રોલ નાખી દીધું છે અને ગરાળના પાટીએ હોલ્ટ કર્યો છે. શું કામે જુઓ પેંડા ભાઈ લે છે નવી બાઇકનું સેલિબ્રેશન. કાં વિશાલ? પેંડા તો સામે બને છે. અને આપણે ક્યાં બેઠા છીએ? ગરાળના પાટીએ. મિત્રો અમરગીરી બાપુએ જવું હોય તો અહીંયાથી જ રસ્તો ફાટે. આ રસ્તો થાય. ઢીંગી મજા આવી ને બેન? મજા આવી? અને મિત્રો બાઇકની શોરૂમ પ્રાઇસ છે 1,03,000 અને અમે 4500નો હપ્તો રાખ્યો. તો ભાઈ બાઇક પડશે અમારે 1,20,000. જો વિશાલભાઈ પાણી પી લો. મિત્રો બહુ પ્રખ્યાત પેંડા છે આ. ઓહો એટલે 2 માળ છે 3 માળ છે? 2 માળ આવે. બેઠીંગી હાલે નહીં બાલા. મિત્રો આવડા માવો બાવો ખાઈ લે અને હું આ પાન ખાઈ લઉં. ઈસ્ટા બિસ્ટા જોવો બધું ખાતા નહીં હો તમે માવો વાળા છો. ખાલી શાક ખોલ તો કેવું કાવે. બસ લાવો હવે માવો વાળા છો. તોય લઈ ગયો. તું ખાઈ ગયો તું આ ખબર બદર ખાઈ ગયો દીકરો. હું માવા નથી ખાતો નકર બધાને ખવડાવત. કાજુ શીખી ગયો કાજુ કાઢી ગયો ને તો આમાંથી. મિત્રો હું માવા નથી ખાતો તો આ પાન ખાઈ લઉં પછી નીકળીએ ઘર માટે. મિત્રો આવું આવે 50 રૂપિયાનું પાન. 50 રૂપિયાનું પાન? આમાં લાટ આઈસ્ક્રીમ આવે પણ આવું કેમ ખાવું? 50 રૂપિયાનું તો હું નાખ્યું મધ ને બધું નાખે ઓલા. લે ઠીંગી બાળા તું નહીં અટતો ભાઈ. આને દઉં લે ની પૂટી દઈ દે ખાલી. હવે શેરી લઈ લે. હાલો તો હાલો ભાઈ હવે મળી મિત્રો ઘરે. તુમ ક્યાં હો બે? મિત્રો મારા મામાનો છોકરો આવ્યો છે. તું કેમ આવ્યો? આટો મારો. કેમ? નહીં ડાયરેક્ટ શૂટ કરવાનો. એ તો ડલેંગા બ્રો. મિત્રો શર્માય બહુ ભાઈ મારા વ્લોગમાં બધા. તું શર્મા છો એલા? મિત્રો હવે હું જાઉં છું વાડીએ. જો આપણી બાઈક અહીંયા. તમે કેમ આનો લઈ ગયા? હે હતી હવે હું આવ્યો હતી ત્યાં જ હતી.
પપ્પા તો ઓલી લઈને ગયા જૂની. આ હાલવા ન દે અહીંથી, તો આને નાખવું જ પડે થોડુંક તો થોડુંક. કાં યોગેશભાઈ? મિત્રો નાખવું પડે ત્યાંથી વધુ અહીંથી હાલવા ન દે. હવે એવી ટેવ પડી ગઈ છે અને હવે આ બગડતી જાય છે. કાં હરક પદુડી. અને મિત્રો રસકો પણ અમે વાવ્યો છે, આગળ તમને બતાવું કે પેલા આની હાટું વાવ્યો છે અમે અડધા વીઘામાં. સાહેબે પકડ્યો તો કેમ કે કા વાળ સીધા કરી નાખજો અને ઓલું માથું ધોઈને કે સીધા કરીએ દાયિત્વ લઈને હું સીધા કરવા જો. હવે કેમ ન રાગી કે તારી હેરસ્ટાઈલ ઘેરે રાખવાની ને એવું કે તાર ઘેરે હેરસ્ટાઈલ તારે એવી કરીને એવી કરીએ પણ નિહાર નહીં કરી. રેડી વાત છે ને સાહેબની? તો ભાઈ અત્યારે આવી છે રસકામાં પાણી વાળવા. ભાઈ ઘોડી પાડી છે તો એને હાસવી તો જોહે. રસકામાં પાણી વાળવા જાય છે અને આવી ગયો છે ટોની. આ કેમ બીવે છે? આખી રાખો, કવડી દાહેલા આખી રાખો. હે કવડી દા છે હે હે બીતી નથી. એ પકડી રાખજો લા કવડી દા. મિત્રો અહીંયા જ આવી અમારી વાડી એક. જો આ અમારું ઘર અને ખાલી નદી વટવાની રહી. રેડી આવી ગઈ. મિત્રો આ રીતે ખાતર છાંટવાનું છે ખાલી આ સારામાં. અને રસકો સામે છે આગળ તમને બતાવું. જો ભાઈ આ છે રસકો અને અડધા વીઘામાં વાવ્યો. આ બાજુ છે સારો ઘોડી હાટું. મિત્રો 6:30 વાગી ગયા છે અને આવડા જાય છે પાટી ખેંચવા. મેં તમને કીધું હતું ભાઈ 2 ટાઈમ અમે પાટી ખેંચી. સવારે ટ્રેનિંગ આપતા હતા અને અત્યારે જાય છે આવડા. અરે બહુ આઘા નહીં જતા હો. આ ઉપર શું ચડાવ્યું મિત્રો? આ પાછું નવું લેવા છે કંઈક, નકર આ નહોતું, બીજી દળી હતી રેડ કલરમાં. અરે બહુ આઘા નહીં જતા. આમાંથી 2 જણા જ બીજા અહીંયા રહે. તો ગાઈસ જવો હવે સનસેટ થઈ ગયું છે, થોડીક જ વાર છે અને અમે 1-2 રીલું શૂટ કરી અને થોડું ઘણું પાણી વેળ્યું. અને એ રીલું તમારે જોયું હોય તો વયા જઈજો મારા ઇન્સ્ટાગ્રામમાં અને આ જ નામે હશે MS ચૌહાણ રાઇડર. તો ફોલો પણ કરતા આવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય હિન્દ, જય ભારત, મહાદેવ.